અત્યારે ખેડૂત બહુ હેરાન થઈ રહ્યો છે, બહુ રેબાઈ રહ્યો છે અને ઘણા ખેડૂતોને સારા બટાકા પાછા પણ આવી રહ્યા છે. તો એને લઈને આપ ખેડૂતોને શું કહેવા માંગો છો, શું સંદેશો આપવા માંગો છો અને ખેડૂતને શું ફાયદો થાય એવી વાત કરવા માંગો છો અને ખેડૂતો માટે તમે હવે શું કરવા માટે તૈયાર છો? હવે પહેલા નંબરમાં તો આ કંપનીઓ છે પ્રોગ્રામ કરતા હતા ને તારની આ કંપનીઓ આપણને હેરાન કરવાનું ષડયંત્ર રચ્યું છે. જે વખતે માટે લડતા હતા એ વખતે પણ કંપનીઓ નક્કી કર્યું હતું કે આ સંગઠનને કેવી રીતે તોડવું. અત્યારે પણ ખેડૂતોને તોડવાનું ષડયંત્ર રચ્યું છે કે ખેડૂતો કંપનીઓ અને આજના બેઠેલા વેન્ડરો કે કંપનીઓનો કામ કરવા વાળા વેન્ડરો છે એ સાથે રહી અને ખેડૂતોને હેરાન કરવાનું એક ષડયંત્ર રચ્યું છે. એટલે અમે આવતીકાલે નિર્ણય લેવાના છે જયંતિભાઈ કે કંપનીઓ પ્રોગ્રામ આપેલો હોય બટાકાનો એ તમામ માલ સ્વીકારે. જો સ્વીકારવામાં નહીં આવે તો જે નહીં સ્વીકારે એ તમામ માલની જવાબદારી વેન્ડરોની રહેશે અને વેન્ડરોને એનું ચૂકવણું કરવું પડશે, કારણ કે વેન્ડરો થ્રુ આ પ્રોગ્રામ અપાયો છે. 100%. તો સાથે સાથે મારા ખેડૂતોને કહું છું કે જે વેન્ડરોને થ્રુ આ તમને બટાકાનું બિયારણ મળેલું છે, જે વખતે પ્રોગ્રામ આપતા હતા એ વખતે વેન્ડરોને ચોખવટ કરી હતી કે તમારે આ ખેડૂતોનું ચૂકવણું કરવું મળશે. આ કંપનીઓ રહી એ એસોસિએશન સાથે સમર્થન આપવા અને લેખિતમાં આપવા માંગતી નથી. એટલે કંપનીઓને પેટમાં કંઈક તકલીફ છે, આપણાથી કંઈક દગો કરવો છે, એના અનુસંધાને કંપનીઓ આપણાથી દૂર રહેતી. એટલે વેન્ડરોને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક તમે આ નિર્ણય લો અને કંપનીઓ પૂરો માલ કે જે માલ નહીં લે એનું ચૂકવણું વેન્ડરોને કરવું પડશે. એવું અમે આવતીકાલે ખેડૂતો સાથે મળી અને જાહેરાત કરવાના છે. અને જે બટાકા વેન્ડર એટલે કે કંપની સ્ટોરની અંદરથી ખેડૂતોને પરત આપે એ તમામ બટાકા જે પરત આવે રિજેક્ટ કરીને એ તમામ બટાકા વેન્ડરની જવાબદારી છે. અને વેન્ડરને જે સ્ટોરમાં સ્ટોર કરવો હોય કે એના ઘરે રાખવો હોય ત્યાં સુધી મોકલવા માટે ખેડૂતોને આગળ આવવું પડશે. અમરાભાઈ, અત્યારે આટલો ખેડૂત હેરાન થાય છે કદાચ આ સિઝનમાં બટાકાને લઈ, આવતી સિઝનમાં આ કંપનીઓ કેવું રૂપ ધારણ કરીને માર્કેટમાં આવવાની છે? હવે આવતી એટલે કે અત્યારે જે છે ને એની પરિસ્થિતિ આપણે જોઈએ કે આવતી વખત તો અલગ વાત છે, પણ અત્યારે જો બટાકામાં આ રીતે ખેડૂતોને હેરાન કરે તો ખેડૂત બરબાદ થઈ જાય. જે 1625 નું કટું આપેલું છે અને એ કટાનું અત્યારે 5 મણ કે 6 મણ કે 7 મણ ઉત્પાદન આવે છે, એટલે ખેડૂતને 50% તો નુકસાન છે જ. પણ સાથે સાથે પેટ ઉપર પાટું આ કંપનીઓ મારી છે અને માલને રિજેક્ટ કરે છે. એટલે ખેડૂતો બરબાદ થઈ જવાના છે. ખેડૂતોને જાગૃત થવું પડશે. ટૂંક સમયની અંદર આપણે એક જાહેરાત કરવાની છે, તમામ ખેડૂતોએ રોડ ઉપર આવવું પડશે, તો જ હક અને અધિકાર મેળવી શકીશું. કદાચ સરકાર સામે આપણે અવાજ ઉઠાવી અને આ કંપનીઓને કદાચ આપણે વિરોધ કરવો પડે કે કોર્ટ સુધી જવું પડે કે જે કરવું પડે કરી અને આપણો માલના પૂરા પૈસા આપી 10 મણિકાના ઉત્પાદન પ્રમાણે અને કદાચ કંપનીને માલ ના જોતો હોય તો આપણા ખેડૂતો ખેતરો ખેડી નાખીએ, પણ જે વાવેતર કરેલું છે એનું જે ઉત્પાદન થાય છે એનું વળતર આપે એવી આપણી માંગણીઓ છે કે કદાચ એમને માલ ના જોતો હોય તો આપણને વાવેતર કરાયેલું છે જે કન્ડિશનો કરેલી છે એના અનુસંધાને પેલું તો ખેડૂતોને. અમદાભાઈ, આપણે ટૂંક સમયમાં એટલે 2 દિવસમાં ખેડૂતોની મીટિંગ કરવી છે, તો ખેડૂતોને આપણે એક લાઈવના માધ્યમથી એવો સંદેશો આપવો છે, જો ખેડૂતો જો કદાચ આ મીટિંગમાં તમારે બધાને જોડાવવું હોય અને ખેડૂતોનો સાથ સહકાર આપવો હોય તો તમે મિત્રો પહેલા તો કોમેન્ટ કરી અને ફટોફટ જણાવજો, તો આપણે 2 દિવસમાં મીટિંગ કરીએ અને ખેડૂતોને આનો પ્રશ્નનો હલ છે ને એને આપણે દૂર કરીએ. અમરાભાઈ, બરોબર છે ને? જયંતિભાઈ, મીટિંગ કરવી જ છે. ખેડૂતો સમર્થન આપશે, સાથે સાથે વેન્ડરો પણ સમર્થન આપશે. તો વેન્ડરો સમર્થન ના આપે તો વેન્ડરોને ભોગવવું પડશે. ભાઈ, કોઈ પણ ભોગે આ જે ઉત્પાદન થયેલું છે એ આપણે રાડ પાડતા હતા કંપની વાળાને કે તમે ખેડૂતો પાસે સમર્થન લો અને ખેડૂતોને એસોસિએશન પાસે સમર્થન લો, પણ આ કંપનીઓ ચાલ રમી હતી સંગઠન તોડવા માટે. પણ આ રીતે કોઈ સંગઠન તૂટતું નથી. આવતા સમયની અંદર આ કંપનીઓ તૂટી જવાની હતી. એટલે આપણે લાઈવના માધ્યમથી તમામ ખેડૂતોને પણ કહેવા માંગીએ છીએ કે હક અને અધિકાર માટે
આપણે લડવાનું છે. આપણને પ્રોગ્રામ આપ્યો છે એ કંપનીને લેવા માટે આલેલો છે, કંપનીએ પરત લેવાની કન્ડિશન આપેલો છે. એટલે તમામ માલની જવાબદારી કંપનીની છે. જે તે કંપનીએ પ્રોગ્રામ, અત્યારે આપણે પેલું એવું કહેતા હતા આઈફોન કંપની, પણ અત્યારે તો એવું મને દેખાઈ રહ્યું છે કે બનાસકાંઠાની અંદર તમામ કંપનીઓ જે સીટ પ્લોટ આપેલા છે એ તમામ કંપનીઓ અત્યારે ખેડૂતોને હેરાન કરીને આ સંગઠન લાગે છે. એમને નક્કી કરેલું છે કે કેવી રીતે ખેડૂતને દબાવવો અને કેવી રીતે ખેડૂતને બરબાદ કરવો. આ એક એમની નીતિ દેખાઈ રહી છે, અંગ્રેજ નીતિ. જી જી અમદાભાઈ, મને તો ક્યાંક ના ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે. આજે મેં એક મિટિંગ કરી હતી ને એક જગ્યાએ હું મળ્યો હતો, જગ્યાનું નામ તો અત્યારે નહીં બતાવું ખેડૂતોને. મને ક્યાંક ના ક્યાંક એવું લાગે છે કે આની અંદર થોડું વેન્ડરોનો પણ આમાં ભાગ લાગે છે. કારણ કે કેમ ભાગ લાગે છે કે કંપનીઓ આગળ સાચું તો કંપનીઓને કોઈ મૂકી જ શકતા નથી. બધા પણ કહેતો નહીં, પણ વેન્ડર એટલે કે પેલા એજન્ટ કહેતા ને દેશી ભાષામાં દલાલ. જી 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 ભાઈ કે જે એમની કંપનીઓને એમને સાવરવા વાળા કહેવાય. એમને આપણે વેન્ડરને એક ધમકી કહો કે જે કરો કે રિક્વેસ્ટ કહો કે તમે કંપનીઓ વાળાને સમજાવી દીધો કે પૂરો માલ લઈને કે જે માલ વચ્ચે આ વેન્ડરોના ઘરે આવશે ને આપણે એનું વળતર પૂરું લેવાની આપણા ખેડૂત આગેવાનોમાં તાકાત છે. અને ખેડૂતે જે બટાકાના બિયારણ લીધા હોય એ ડાયરેક્ટ સીધા કંપનીઓ વાળા જોડેથી તો કોઈ લીધા નથી. એમનો જવાબદાર તો વેન્ડર છે. તો ખેડૂતોને હું એવું કહેવા માંગુ છું કે તમે વેન્ડરને નહીં પકડો ને તો તમારો આનો ચુકાદો નહીં આવે. એને લઈને અમરાભાઈ આપ શું કહેવા માંગુ છો? હવે વેન્ડરની નહીં કહેતા કે આ તો જમીન થાય ભરવા અને મોરબી થાય મરવા, આ સિસ્ટમ હોય છે. એટલે આ વેન્ડરોને એ વખતે ખબર હતી, એમના કમિશન ખાતર કરી અને આ કુવામાં નાખવાનું જાગૃત થઈ ગયા. ખેડૂત આગેવાનો પણ જાગૃત છે. આ તમામ વળતર આપણે વેન્ડરો પાસેથી વસૂલ કરવાના છે. અમરાભાઈ, વેન્ડરો અત્યારે તો હવે તો કંઈક અલગ બોલી રહ્યા છે. જયારે બટાકાનું વાવેતર કરવાનું હતું ત્યારે ખેડૂતોને અલગ કહી રહ્યા છે. તો હવે શું સમજવું એ મને કઈ સમજાતું નથી. અને અત્યારે તો મારો ખેડૂત બનાસકાંઠા અને વાવ થરાદનો ખેડૂત મારો કાળે પાણીએ રોઈ રહ્યો છે. કારણ કે એ તો કંપની હાથમાં આપણે ઝૂકવાનું જ નથી. આપણે હક અને અધિકાર માટે લડી લેવાનું છે. આપણે કંપનીઓએ પ્રોગ્રામ આપ્યો છે, એનું આપણે જે ઉત્પાદન થાય એનો પૂરતો ભાવ જે કંપનીએ કરેલો છે એ જ લેવાનો છે. આ આપણો હક છે. ભાઈ કંપનીને વેન્ડર કદાચ આ ખેડૂતોનો પૂરું વળતર નહીં આપે તો કદાચ એમને ભોગવવું પડશે. આપણે હાઈકોર્ટ સુધી પણ આ છોડવાના નથી. કારણ કે આ આપણી હકની લડાઈ છે. ખેડૂતનો માલ 50% તો બગડી ગયો છે. ભાઈ 50% થી ઉત્પાદન કરી અને જે પોલિસ્ટરમાં માલ લઈ જાય ને એમાં તમે ખેતરમાં તો ખબર પડે 25 કે 30% તો ખેતરમાં હળેરો છે. અને હારું વેણી જાય ને એમાંય 50% માલ પાછો આવ્યો છે આ લોકોને. અને એ જે મફતના ભાવે 100 રૂપિયાના ભાવે કટ્ટો મજબૂર બનાયા છે. જી 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 અમરાભાઈ, મને તો હવે આના સિવાય તો આંદોલન ને ખેડૂતો વગર કઈ થવાનું નથી. કે મારું તો એવું માનવું છે કે ખેડૂતો હવે તમે જાગો અને રોડ ઉપર એક વાર આવી જાઓ. ખાલી જો તમારું બટાકું ક્યાંયથી પાછું આવે ને તો સાહેબ એની જવાબદારી હું લઉં છું. પણ એક વાર મેદાનમાં ઉતરવું પડશે. એને લઈને હું ખેડૂતોને પણ સંદેશો આપું છું. એક આ લાઈવ ના માધ્યમથી એક હું વાત કરવા માંગુ છું કે એક આપણે જે અત્યારે આપણે લીલું બટાકું નહીં લેતા, પછી ઝેણ નહીં લેતા, પણ જે ઓલું કાપીને દઈને શીરા કરે મોંથી કાળું નીકળે ને, જી 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 આ કાળું રહ્યું ને એ તો એમની ઓલાદ છે. ભાઈ 100% એમને જે વાવેતર કરવા આવ્યું છે એ ખેડૂતનો રોગ નહીં કે જમીનનો રોગ નથી. જી 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 એમની સાથે આવેલો રોગ છે. એટલે આ બટાકા તો એને કાપી જ નાખી. ભાઈ જે કાળો અંદર નહીં 50% મોં કાળો થઈ જાય છે. આ કંપનીઓ વાળા એને સીડ આપણને ખરાબ આલ્યું છે. અને એ સીડની ઓલાદ આપણી કાળી મોંથી નીકળતું હોય કાળું, એના લીધે અમુક રિજેક્ટ કરે છે. પણ એ કંપની વાળાને ખબર 25% મોં ભંગાર નો સીન આલ્યું છે, એની ઓલાદો આવી રહી છે આ કાળો પટાટો. તો આ કાળો પટાટો તો 1 કિલો કાપવું જ ના હોય. અને આવી રીતે તો ખેડૂતોને આ બરબાદ કરવાનું આ તો મને એક દેખાયું છે કે ષડયંત્ર રચ્યું છે કંપનીઓ વાળા. જી 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 આજની સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ ખેડૂતની વેદના હોમાં તાકદો અને સરકારમાં બેઠેલા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કે આ કંપનીઓ વાળાને જે સાથ અને સહકાર આપે છે બંધ કરીને ખેડૂતના હિતમાં તમે પણ સપોર્ટ આપો એવી આપણા નેતાઓને પણ આપણે માંગીએ છીએ. અત્યારે અમરાભાઈ ક્યાંક ના ક્યાંક મને તો એવું દેખાઈ રહ્યું છે કે મારા ખેડૂતને હેરાન કરવાનું
અને મારા ખેડૂતને કાળા પાણી રોવરાવે છે ને, કંપનીઓ તો 100% કંપનીઓ તો છે જ, પણ સાથે સાથે વેન્ડરો પણ આના ભાગીદાર બની રહ્યા છે અત્યારે. કારણ કે વેન્ડરો કોઈ કહેતા તમામ નથી એટલે હું તો ભાઈ જયંતિભાઈ, તમામ હમ. જવાબદારી વેન્ડરોની છે. હા વેન્ડરો રહ્યા ને એમની જવાબદારી છે એ આ ફેસબુકના માધ્યમથી જાણી લે કે આ તમામ પેમેન્ટ છે ને એ વેન્ડરોને ચૂકવવું પડશે. આપણે જી. કોઈ પણ ભોગે આ છોડવાના નથી. નથી. અત્યારે તો બટાકા છે રિજેક્ટ કરે છે ને આવું કરે છે, હમ. પણ આવતા સમય પેમેન્ટ ને આપે ને એ આ વેન્ડરોને આપવું પડશે. કારણ કે વેન્ડરોને તો શું છે કે એક ખેડૂતને 100 કટા આપ્યા, 200 કટા આપ્યા, 50 કટા આપ્યા. વેન્ડરને તો એનું પેમેન્ટ તો એનું કમિશન તો ખેડૂતોના મોંથી કપાઈને એમના ખીચામાં પોકી જ ગયું છે. પણ અત્યારે રોવાનો વારો આવી ગયો મારા ખેડૂતોને. તો હવે તો હું તો ખેડૂતોને કહું છું ને કે જાગો, ક્યાં સુધી ઘરમાં બેસી રહેશો. કારણ કે હવે તમારી પાસે કોઈ સમય નથી. આવતીકાલે આપણે બપોર સુધી રાહ જોવાની છે. જી જી બપોર જી. સુધી આ તો રિજેક્ટ કરવાનું બંધ ના કરે તો જી, એ જી. જે રિજેક્ટ કરેલો તમામ માલ થઈ વેન્ડરોના ઘર સુધી જશે. અને તો મિત્રો હવે એને તમને પણ કહું છું કે જેમાં વ્યવસ્થા ટ્રેક્ટર કરી રિજેક્ટ ખેડૂતનો થાય. માલ લેવાનો. ભાઈ ખેડૂતનો હા માલ લેવો, જી તમે ટ્રેક્ટર સીધા વેન્ડરને કરી દે. કોઈ પણ વેન્ડર હોય, કોઈ પણ કંપનીનો વેન્ડર હોય એને અહીંયા બીજો જવાબદારી વેન્ડર લે છે. તો મિત્રો લાઈવના માધ્યમથી વધારે તો કરીને પણ એટલું કહેવા માંગુ છું કે આવતીકાલથી કે જેના ટ્રેક્ટરો રિજેક્ટ થઈ રહ્યા છે એના મારા ફેસબુકમાં મારો નંબર તો છે જ. ફેસબુકમાં નંબર તમને મળી જશે. બાકી તમને મેસેજ દ્વારા તમારો નંબર મોકલજો તો હું તમને મેસેજ કોન્ટેક્ટ કરીશ. ફેસબુકમાં કોમેન્ટ કરીને તમારો નંબર લખીને મોકલજો એટલે હું તમારો કોન્ટેક્ટ કરીશ. પણ રિજેક્ટ થયેલા ટોલા તમે તમારા મહેરબાની કરીને તમારા ઘર ઊંધી લઈને હવે ન આવતા, એની પણ આપણે તૈયારી કરી નાખી છે. એટલે મિત્રો આવતીકાલથી બધા ખેડૂતો જાગી જાઓ અને ટૂંક સમયમાં આપણે સારી એવી રણનીતિ. હા જી 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 અમરાભાઈ. જયંતિભાઈ, આ ભાવ આપણે જે 270 ના ભાવ આપણે તાકાત હતી ખેડૂત આગેવાનોને, જી 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 અમરાભાઈ. પણ વેન્ડરોએ કંપનીના મળતિયા થયા અને જી ખેડૂતોને વેચી નાખ્યા. ખેડૂતોને 100%. ગુપ્ત મિટિંગો કરાવરાઈ, અલગ 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 તમને પ્રોગ્રામ ને હા આ અનુસંધાને આપણે 20 રૂપિયા ખોટ ગાતાના જવાબદારી હોય ને તો આ વેન્ડરોની પાપને લીધે આપણે ખેડૂતોને પૂરા ભાવ આપી શક્યા નથી. પણ હજી પણ જો વેન્ડરો સાથે આપણે રહીશું, વેન્ડરોને સમર્થન આપીશ તો આપણો માલ પણ બગડશે અને આવતા સમયની અંદર પેમેન્ટ ને આવે ને ત્યારે આ વેન્ડરો આપણને નડવાના છે. એટલે અત્યારથી જ ભવિષ્યમાં પણ આવા એજન્ટો થવા માટે કોઈ પણ તૈયાર ના થાય અને કંપનીઓમાંથી આપણને પૂરું લેખિતમાં બાંયધરી સ્ટેમ્પ ઉપર ના આપે તો આપણે આવા પ્રોગ્રામ આવી કંપનીઓના આ ઈસ્ટ ઇન્ડિયા જેવી કંપનીના લેભાગુ કંપનીના પ્રોગ્રામ કરવાની જરૂર નથી ભાઈ. 100% સાચી વાત. ક્યાંક ના ક્યાંક ખેડૂતો જોડે વેન્ડરે પણ ગેરવર્તન કર્યું છે ને ગેરમાર્ગે દોર્યા છે. વેન્ડરો દોર્યા છે. કંપનીઓએ તો એમની જોડે એવું, આજે કંપનીએ આપણને એવું કીધું અમરાભાઈ કે અમે એગ્રીમેન્ટ કરેલા છે વેન્ડરો જોડે અને કન્ડિશન કરેલી છે. પણ વેન્ડરોને કમિશન લેવા માટે કરીને ખેડૂતોને કોઈને જણાયું નથી. તેના વિશે આપ શું કહેવા માંગો? પહેલા નંબરમાં તો એના પેટમાં પાપ હતો અને ખેડૂતોને એક દબાવવાનો હતો અને ફસાવાની સિસ્ટમ, એટલે ગુપ્તતામાં એમના કમિશન માટે કરી અને ખેડૂતોને હેરાન કર્યા છે. એટલે હવે તો આપણે એક જ નિર્ણય કે કંપનીને માલ ના જોતો હોય તો વેન્ડર લે. આ સિસ્ટમ ઉપર આપણે ચાલવાનું છે. જેટલો માલ કંપનીને લેવો હોય એટલો કંપની લે, બીજો વેન્ડર લે અને એનું ચૂકવણું ખેડૂતને કરે. આ જ સિસ્ટમ ઉપર આપણે ચાલવાનું છે. જી 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 જી. એટલે મને તો ક્યાંક ના ક્યાંક ખેડૂત મિત્રો વેન્ડરો તમારા પાપના ભાગીદારી દેખાઈ રહ્યા છે. પછી તમે માનો ન માનો 2 નંબરની વાત છે. એટલે આપણે ટૂંક સમયમાં એટલે તો આવતીકાલે ને કે પરમ દિવસે આપણે વિડીયો. હા જી જી. જયંતિભાઈ, વર્ષો પહેલા આ સિસ્ટમ આપણા બનાસકાંઠામાં બનેલી, આખા ગુજરાતમાં બની, બનાસકાંઠામાં બની હતી. એ વખતે કંપનીઓના કપાસનો પ્રોગ્રામ કરતા હતા. એ વખતે કંપનીઓએ પ્રોગ્રામના પૈસા નતા આલ્યા ખેડૂતના. એ વખતે વેન્ડર ના કહેતા, આપણે એજન્ટ કહેતા. એજન્ટ એ બિચારાએ કરોડો રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા હતા. આ જ વિસ્તારની અંદર 12 કરોડ રૂપિયા અહીંના એજન્ટોએ, મજબૂત એજન્ટોએ ચૂકવેલા છે અને ખેડૂતને ફસાયો નતો. તો ખરેખર આ વખતે પણ કદાચ આ માલ પરત આપતો હોય ને તો એ વેન્ડરની જવાબદારી છે અને વેન્ડરને ભોગવવા માટે તૈયારી રાખે. અમરાભાઈ, મને તો એવું દેખાઈ રહ્યું છે કે તો આવતીકાલે જાહેરાત કરી દઈએ. અને મારું તો એવું માનવું છે જો કદાચ બટાકા હવે પાછા આવતા હોય ને તો ખેડૂતોને હું એવું જ કહેવા માંગુ છું, વધારે નહીં પણ
કે તમે તૈયારી કરો, સીધા વેન્ડરને ઘેર બટાકા જવા લઈ જાઓ અને વેન્ડરને ઘેર ખાલી કરો, ત્યાંથી આપણે પૈસા લેવાની આપણા તાકાત છે. ખેડૂતના પૈસા તો કોઈ પાડી જ નહીં કહેવાનું. કોઈને પાવર હોય તો કાઢી નાખે. ખેડૂત પૈસા ખેડૂતને આપવાના છે. જી જી જી. તો હવેથી મિત્રો પણ તમામ vendor મારા જાય મરી જવાના છે. ભાઈ દેશી ભાષા અત્યારે તો વેન્ડરો તો જ્યારે વેન્ડરો તો જ્યારે મરતા મરશે, કારણ કે એને તો શું છે, એમનું કદી અને એમનો રોટલો શેકીને ઘેર બેસી ગયા છે, પણ અત્યારે મારો ખેડૂત રેબાય છે અને ખેડૂત હેરાન થાય એનું શું? એટલે આપણે તૈયારી કરી ને અત્યારે લડવા માટેની, અને તમામ માલ જે રિજેક્ટ કરાય, તમામ વેન્ડરો યાદી આપે કે ભાઈ અમારો માલ અહીં પહોંચાડી જવો, ત્યાં પહોંચાડ્યો. કોઈના યાદી આપે તો એના ઘરે પહોંચાડી જવાનો. ભાઈ તો મિત્રો ખરેખર બધા ખેડૂતોને કહું છું, ચોક્કસથી હવે કોઈ ટ્રેક્ટર ઘેર લાવતા નહીં, સીધો અમારો કોન્ટેક્ટ કરજો, અમે તમારા બટાકાનો નિકાલ લાવશું અને સાથે સાથે તમારા 100% તમારા બટાકાનો નિકાલ આવશે. કારણ કે આ ખેડૂતોનો હેરાન કરે છે ને, જો આપણે ખેડૂતો હવે સીધી રીતે જો કદાચ આમને લોકોને કહેશું ને. ભાઈ લાઈવ ના માધ્યમથી આપણે કહેવા માંગીએ છીએ તમામ ખેડૂત મિત્રોને કે વેન્ડરને અહીંયા જે બટાકા પોકાડેલા એનો ચૂકવણો, એટલે કે ખેડૂતનો જે હક અમે લઈશું, આંદોલનો કરીશું, પણ આ વેન્ડર પાસેથી વસૂલ કરવાની જવાબદારી અમારી છે. બીજું ખેડૂતોને એવું કહેવા માંગુ છું હું પોતે કે આવતીકાલથી તમામ ખેડૂતોના ટ્રેક્ટર રિજેક્ટ થાય, પણ તમારી કોટાની પાવતી તમે કોઈને ન આપતા. તમારી કોટાની પાવતી તમારી જોડે રાખજો. એ લોકો માંગે તો પણ તમે ન આપતા, તમારી જોડે રાખજો અને આપણે આનો ચોક્કસથી આનું નિરાકરણ લેશું. કારણ કે અમે તો રાતના 11 વાગે પણ બટાકા માટે લડીને ગયા હતા, કારણ કે અમારા તો કોઈના બટાકા નતા, પણ અમારા નતા, પણ મારા ખેડૂતના હતા. એટલે અહીંથી 11 વાગે રાત્રે ડિસ્ચાર્જ ગયા હતા અમરાભાઈ આપણે. 100% સાચી વાત. અને આજે પણ એક આપણી નાનોટામાં મીટિંગ થઈ, અને મને તો ક્યાંક ના ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે આમાં વેન્ડરોને ઘર ભરવા માટે કરીને મારો ખેડૂત હેરાન થાય છે. એટલે મિત્રો કોઈ બટાકા પાછા લઈને ન આવતા. આવતીકાલથી કોઈ પણ નો ટ્રેક્ટર રિજેક્ટ થાય, સીધો અમારો કોન્ટેક્ટ કરો અને વેન્ડરના ઘેર ખાલી કરાવવાના અને પૈસા લાવવાની જવાબદારી અમારી છે. વેન્ડર ભલે એની પોતાની મિલકત કોઈ પણ વેચી અને ખેડૂતોના પૈસા ચૂકવશે. એને લઈને આપ અમરાભાઈ શું કહેવા માંગુ છો? આપણે તમામ સાથે રહી અને આ વેન્ડરોને જેટલો માલ રિજેક્ટ થયો એ વેન્ડરના ઘરે પહોંચાડે કે એના કોઈ સ્ટોરેજ રાખેલો, એની જવાબદારી આપણે વેન્ડર પાસેથી વસૂલ કરવાની જવાબદારી આપણી ખેડૂત સંગઠનોની આપણી છે, ખેડૂતોને અપાવવાની. બરોબર. એટલે મારા ખેડૂતોને કહું છું કે આવતીકાલે ચોક્કસથી 3 વાગે અમે તમને મેસેજ આપશું, આપણે ક્યાં મીટિંગ છે, અને એ મીટિંગમાં મોટે પાયે ખેડૂતો આવી જાઓ તો 100% તમારું આનો દુઃખનો 100% નિવેડો આવી જશે. બાકી ઘેર બેઠા નહીં આવે. ચોક્કસથી કહું છું, આવવું પડશે, તમારે 1 દિવસનો ટાઈમ ફાળવવો પડશે. પછી જયારે મીટિંગ હોય ત્યારે કોઈ ખેડૂતને વિવાહ હોય છે, કોઈ ખેડૂતને માયણું હોય છે, કોઈ ખેડૂત બટાકા કાઢતો હોય છે, પછી આખી જિંદગી બટાકા કાઢવાના છે ને આખી જિંદગી વિવાહ કરવાના છે. પણ 1 દિવસનો સમય ફાળવો અને ચોક્કસથી આવતીકાલે સાંજે 3 વાગે આપણે વિડીયો ચડાવીશું અને વિડીયોના માધ્યમથી આપણે ખેડૂતોને મેસેજ આપશું. અમરાભાઈ એને લઈને આપ શું કહેવા માંગુ છો? બસ આવતીકાલે આપણે નિર્ણય લઈ લીધો તો બપોર પછીનો તમામ ટ્રેક્ટરો રિજેક્ટ થઈ વેન્ડર સુધી પહોંચાડે, અને આના માટે આપણે ટૂંક સમયમાં યાદ કરવાના તૈયારી રાખીને આપણો નંબર પણ એક જાહેર કરવા. નંબર તો આપણો છે જ, કારણ કે કદાચ ખેડૂતને નંબર ન જડતો હોય, ખેડૂતને કોઈ પણ કોલ કરવા માટે નંબર ના જડતો હોય તો મારી ફેસબુકમાં મારો કોન્ટેક્ટ નંબર છે જ, તમને એની અંદર જોઈન્ટ જ છે. બરોબર, 99731843 મારો નંબર અંદર છે જ ઓલરેડી. તો એના દ્વારા કોલ કરી અને તમારું લોકેશન અને વેન્ડરનું નામ અમને કહેજો. કોલ કરીને 24 કલાક કોલ ચાલુ છે. એટલે મિત્રો મહેરબાની કરી અને હવે કોઈ ટ્રેક્ટર ઘેર લઈને ન આવતા. અને આજનું લાઈવ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આવતીકાલે નવી રણનીતિ છે. આપણે 3 વાગે અમરાભાઈ ચૌધરીના વિડીયોના માધ્યમથી તમને બધાને સંદેશો આપશું. અમરાભાઈ, જય હિન્દ.